આવો ભાભી આવો, બેસો બેસો. એ ઢગલા જા ભાભી માટે ગ્લાસ ભરતા ભરેલો ચાલ નહીં પોણી નો લાવું ભાભી. ના રગલા હું નથી પીવું પાણી. તારા ભાઈ અહીંયા આવ્યા તો? હા ત્યાં ના ના ભાભી નહીં યાર નહીં યાર. સારું, આવે ને તો મને ફોન કરજે. હા ભાભી આ કઈ પ્રોબ્લેમ થઈ ગયો? કઈ ઝઘડો બગડો થઈ ગયો ને? આ ડાપણ કરવાની શી જરૂર પેલા રખલાય ખરેખર પીતા પછી ચોથું થઈ જાય સરસ જગી રહી હતી પૂરી તો પાછું ડાપણ કરી અને હવે ભૂરી આખું રામાયણ મહાભારત કેવા બેસ્યા રડશો નહીં યાર, કહું છું ભાઈ સાહેબ રડશો નહીં. સોનાપુરી તો અરે આજુબાજુ વાળો દોષિત કે છે કે ભાઈ ઉકલી જા કહું. જય ભાવ, કઈ વાટે છે બોલતા तुम्ही? હું અરે જયભાઈ શું ગમે તેમ બોલો છો તમે? પણ તમે ભાભી ખોટો ખરા હું થયું છે. હા હવે છે ને મેં તમારા ભાઈને મારી સાથે મંદિરમાં દર્શન કરવા આવવા માટે કહ્યું. તમે શું ખોટું કીધું? કઈ ખોટું નહીં કીધું. ભગવાનના દર્શન કરવા એ તો હારી વાત કહેવાય. એ જ તો, પણ એમને છે ને મને ઘસીને ના પાડી દીધી કે હું દર્શન કરવા નહીં આવું, અને કાલના મારી સાથે વાત પણ નથી કરતા, અને જો ને આજે સવારથી ઘરમાં પણ નથી. પાછી બોલતા નહીં, હવાના ઘરે નથી. ભાભી આ એકલો તો દર્શન કરવા નહીં જતો કરો? ના ના, એકલા ના જઈએ, એમાં મને લઈને જવાની બાધા છે. ભાભી તમને લઈ જવાની બાધા છે ને, ચિંતા ના કરો. હું એને સમજાય એ નહીં મોને ને તો એને ઊંચો કરીને લઈ આવે. હા ભાઈ પેલા તું તો સમજી લે પછી એને સમજાવજે. એ ભાભી આ તમે હું ખોટી ચિંતા કરો છો? આ શાંતિથી ઘેર જાઓ, ખાઈ પીને હુઈ જાઓ, એટલે હું એને સમજાઈને ઘેર લઈને આવું છું. આવશે, બાધા કરવા આવશે આપણી જોડે. પણ ભાભી આ જવાનું થશે એ તો કહો. હા અરે ક્યાંય નહીં, આપણે 10-15 કિલોમીટર ગામ છે ને, ત્યાં એક મંદિર છે, ત્યાં જ દર્શન કરવાના છે. ભાભી તમે ચિંતા ના કરો, તમે જો ને. અરે હું એમ કહું છું ને કે હું બેઠો છું ને, હું છે ને એને સમજાય એને લઈ જાય. જો નહીં મોને તો રૂમમાં પૂરી કપડો કાઢીને મારે. હા હા હા, એમ જ લઈ જવાના છે. મારતા મારતા ના ના, મારતા મારતા નહીં. એક કામ કરો ને, તમે બે જણા એમને ઘરે લઈને આવો. જો તમે એને લઈને આવશો ને તો હું તમને એને પાર્ટી આપીશ. ભાભી પાકો 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 લંડન લંડન. લ્યો પાર્ટીની વાત સાંભળીને પીધેલો છકી જ જાઓ અને મારી વારીને બુદ્ધિ નહીં આના કોઈનો પાર્ટીઓ કરવાની હોય. હાલે, તો હું જઉં છું, તમે એને લઈને આવજો. જઉં છું. હા ભાભી જાઓ, અમે અહીંયા લઈ આવીએ. હા એની વાત સૌથી પહેલો તો આ પીધેલો સીધો કરું. આ મેં ખોટું નતું કહ્યું. આ પી પછી વાડી થઈ જાય પાછું લોપા ટૂંકા હાથ કરીને બતાવું ચલો વગરનો. અને બાબા હું કોઈ દર્શન બર્શન કરવા જવાનો નહીં. આ કઈ દીધું તને આ બળતરો આપણી પાર્ટી નહીં થવા દે. દુશ્મન છે આપણો દુશ્મન. ભાઈ ભૂરા તારા ભાઈને માનતા રાખી છે તો એમાં તારું કોક હારું જ થવાનું છે ને ઘોડા હવન. હા જો બુરા, મંદિર જવાનું, બે હાથ જોડવાના અને દર્શન કરવાના. અને તું ચિંતા મેળા કરે છે દિવસ. આપણે ગાડી કરીને જઈશું, તારે હેરતા નહીં જવાનું તું. અને તને કંપની આવવા અમે બે ભાઈઓ તારી જોડે આવીશું. તું બસ ઘેર આય અને પહેરેલા કપડે ગાડીમાં બેસી જા. એટલે આ બધા કપડો નહીં પહેરવાનો એ તો વાત છે. એટલે આ કેવું આ બુઢી ભાભી માં બુદ્ધિ નહીં હો. હા ઉંમરે તો કઈ આવી બધી બાધા રખાતી હશે. અરે હો આ ભૂરીએ નહીં મારી માએ બાધા રાખી હતી કે પહેરે ખવારે છોકરો આવશે તો હું એને નિર્વસ્ત્ર દર્શન કરવા લઈને આવીશ. તો ભાઈ આવી બધી બાધાઓ છે ને નોનપણમાં પૂરી ન કરી દેવાય. આ નોના હોય ને ગમે તેવા ફરીને ચાલે, પણ આ ઉંમરે આમ તું કપડા વગર ગમે તેમ ફરે કેવું લાગે? એટલે તને શું લાગે છે કે હું આવી રીતે દર્શન કરવા જઈશ એમ? એટલે આ ના થવું
ભાઈ તું જાય કે ના જાય પણ આ ભૂરી ભાભી છે ને તો છોડવાના નહીં. તને કપડા વગર દર્શન કરાઈને જ રહેશે. આ તે લગન ચમ કરે ખબર છે તને? મરાડા મરતા હે મારતા હે જય મહારાજ. અરે ચાલે જ ભાઈ તે. જય મહારાજ. અરે અત્યારથી હતો છો તું? આ બાધા પૂરી ન કરી દેવાય. આટલી બધી રાખું જો લે. એટલે આ ભાઈ આ બધા મારી મમ્મીએ રાખેલી. સાચું કહું આ પૂરી તો કદી ખબર જ નથી. બધી બીજી બધી મને ખબર હતી એટલે આ તો હું કહેતો નતો. પણ આ પેલી મારી ભાઈ આવી મારી ઘેર એ મારી ઘેર ઘરકું કાઢીને ગઈ. અને એમાં પાછી આ બધું મને ડાઉટ ગયો ને એટલે આ જે ભૂરી કરી એ કંઈક મહારાજને સુધી લાવી અને મહારાજે કંઈક બધું પાછું કહી દીધું કે ભાઈ આવું હતું ને એવું હતું. એમાં ભૂરીને ખબર પડી તારો કકાર ચાલે છે યાર. અને ભાઈ બાપા મારે જવું પડશે નહીં તો આ ઘેર કકાર થશે યાર. એટલે તારી આ ફોજ તારા ઘરમાં હરક તું પહેરી દીધી. એટલે હા હવે એ ભાઈ ઘરકું કાઢીને ગઈ છે. કંઈક રસ્તો કાઢવો પછી તો ઘેર નહીં જવાય. હવે તારે જવું તો પડશે જ દર્શન કરવા. કોણ થોડી મારી વાત હોભી લે હો. જો તું નહીં જાય ને તો અમે તને જબરજસ્તી લઈ જઈશું. બોલ્યા તું ભાઈબંધ છું કે પછી દુશ્મન છું? બળજબરીથી લઈ જવાની વાત કરે મને. જો ભાઈ તું ઘેર હેડ. અરે તું તાર ઘેર હેડ ના. અરે બુડા તું તાર થાય ઘેર જા. કહું છું યાર અમે આવીને ભાભી સમજાઈએ છે. તું તાર હો અરે હેરો તું જેલ નહીં માને. વધી ગયું શું છે? ભાભી બનાવવાનું છે. ભાભી બાબા ભાભી ચિંતા નહીં કરો મારો ભાઈ મોની ગયો. બોલ્યા કોણે કયું મળી ગયો? વાત એવી નહીં. અરે તમે બે જણા થઈને તો આને મનાવવાની છે. હું કયા આવવાનો નહીં. કોઈ બાધા બાધા આપણે કરવી નહીં. એ ભાઈ નથી શું કરવી બાધા. એક વાર બોલે એટલે બોલે અંચાઈ નહીં કરવાની. જો તારે આવવાનું છે મંડી જવાનું છે બાધા કરવાની છે. હા સાચું કે છે. શું તમે એ લોકોને બોલો છો? અરે મેં જ કીધું તું એ લોકોને કે તમે બેને મનાઈને લઈ આવજો, આપણે બાધા પૂરી કરી આવીશું. અરે તે જે કહ્યું છે મારે તો આગળ જે વાત છે એ મને ખબર છે ને આ બધા મારે પણ તમારે મારી વાત સાંભળવી પડશે. આવું બધું ના ચાલે. હું ગાડી લઈને આવું હમણાં. રાખી રાખજો. પકડી રાખજો. તમે ચિંતા ન કરો. આજે તો પાછી પૂરી કરીને ભાભી એટલે પાર્ટીનું બોલતા નહીં પાછા. અરે હા હા પાક્કી. હવે તો 1000% પાક્કી. આપણે બહારથી લેતા જઈએ. ખોલ ગાડી બે ખોલ. ભૂરી જો તું એમ વિચારતી ને કે તો આગળ જઈ અને હું આ બધા કપડા કાઢી તો ભૂલી જજે. એ બધા ધંધા નહીં કરવાનો હું. અરે પણ તમારે કશું કરવાનું નથી. ત્યાં છે ને મંદિરની થોડીક જ દૂરથી તમારે કપડા કાઢવાના છે. એમાં શું ચિંતા કરો છો? અરે ભાઈ પુરા તું ચિંતા ના કરે યાર. અમે બે જણ તને કવર કરી દઈશું. હા હું કે ખાટલો છું તે તું તમે કવર કરશો. જો પૂરા તને કહી દઉં છું બહુ બોલે નહીં હો. તાવ ડાચું બંધ રાખ ને તો કાપું માર દે અંદર. માર દે હમણાં મારી દે. બોલ બોલ કરે છે. બસ હું નહીં બોલું. બસ નહીં બોલું. આટા પલાઠી મોં પર આંગળે અલ્યા પણ તમે યાર રાપાણી બોલવાની. અરે ગાડી ઊભી રાખો, મારે પાણી પીવું છે. અરે જાઓ જલ્દી ફટાફટ પાણી લઈને આવો. લાયો ભાભી આવ્યું ફરક કેવા. એકો માણસ છે. જો હું આવું છું, ક્યાંય જતો નહીં સમજો. હા સાહેબ, 2 દિવસથી તમારી જોડે જ છું ને. તમે જાઓ શાંતિથી, હવે હું અહીંયા જ છું. ચૂપ. જેટલું પૂછું ને એટલો જ જવાબ આપવાનો સમજો. હારો તારી ફાઈનો જમાનો જ નહીં. આજે તો ભાગી જ જાઉં. લાવો બોલો ફટાફટ. હા ભાઈ તું જવા દે જલ્દી. છૂટ્યો થઈ ગયો તો. ચાલો આ કેમ ગયો? એ પોટલી હે ઓ સાહેબ, પોટલી કોણ કહો છો?
અહીંયા પેલો ચોર હતો ને કાળા શર્ટમાં એ ક્યાં ગયો? કોણ ચોર? અહીંયા જે ઉભો હતો એ ચોર હતો? ક્યાં ગયો? એ ગાડીમાં જઈને ગયો. હે ગાડીમાં? હા, કઈ બાજુ ગયો? ગોમ બાજુ. એવો પીધેલો ફરી ગયો. ફરી જવાની એટલે પાર્ટી આવે છે ભાભી તો પછી ભાભીનું સાંભળવું પડે. ત્યાં બધા આખા કોકની ચોરી કરી લેતા હોય, પોલીસ પાછળ આવશે તો શું કરીશું? બાપા બાપા શું કરી દીધું? જો ભાઈ મારે પોલીસના દંડા નહીં ખાવા, હું કહી દઉં છું યાર. અલ્યા ગાડી તો હું ચોરી કરીને લાવ્યો તો ઉતાવળ કરો નહીં તો પોલીસ આવશે. ભાગ્યો ભલા ચોરી કરીને લાવ્યો તું, પેલા કપડા કાઢજે. અરે કાઢ કહું છું, જલ્દી કાઢ. હાથમાં પિયો શું કરે છે? હાથ ચાલે ફટાફટ, કપડા કાઢો ના. એ ચોર! પકડો. હે ભગવાન, આખરે તે મને અહીંયા બોલાવી લીધો. તારી લીલા અપરંપાર છે પ્રભુ. ક્યાં ક્યાં ભટક્યો અને કપડાં ફાટ્યા. આપેડે હું નિર્વસ્ત્ર થયો. આજે મારી બધા પૂરી થઈ. મારા બધા દુઃખો દૂર કરજે ભગવાન. આજે મારી બધા પૂરી થઈ. ભૂરા ભૂરા ક્યાં છો તમે? પૂરી, આજે તારી વાતા પૂરી થઈ ગઈ. અને આ બધું જ ભગવાન પર તારી જે શ્રદ્ધા છે એનું કારણ. મેં તો દર્શન કરી લીધા ભગવાનના. ચાલ આપણે બંને પણ દર્શન કરી લઈએ. હા, આ પેલો રગલો ને જય ક્યાં ગયો? એ અહીંયા આવો. પૂરા, મારી બાધા પૂરી થઈ ગઈ. એમાં તમારા બંનેનો પણ સાથ સહકાર એટલો જ છે. ચલો આપણે દર્શન કરી લઈએ. ચલો. પેલા દર્શન પછી પાર્ટી. તું એ ચોર! ચૂપ! હું તો નહીં સાહેબ. તને કોણ કહે છે? હું આની વાત કરું છું. આ ચોર તમારી ગાડીમાં છુપાઈને મંદિર સુધી પહોંચી આવ્યો. હે? સાહેબ, મારી બાધા હતી એટલે આ લોકોની ગાડીમાં બેઠો. બાધા? તમે દર્શન કરવા દો ને. બરે સીધો. તો ત્યાંની શું કરતી હતી? સંતાઈ ગયો તો તમે જ આવવાની રાહ જોતો તો પછી હું દર્શન કરી શકું. ઓહો, દર્શન. ચાલ તને આજે દર્શન કરાવી. બચી ગયા ભગવાનની મહેરબાની. પણ તારે શું જરૂર હતી ગાડી ચોરી કરવાની? હમણાં ભરાઈ ગયા હોત તો આપણે. અરે ભાઈ, સારું કામ કરવા માટે ચોરી કરી એ ગુનો નહીં. કૃષ્ણ ભગવાને કહ્યું છે. લો પર મારી વાત, હવે ગાડી ચોરી કરી છે ને તો 5 કલાક માટે થઈને આપણે પાછી મૂકી આવું છું. તું ચિંતા ના કરે યાર. ગોળબોળ બચે ભાઈ. સારું હેડો, હવે દર્શન કરી લો. દર્શન કરી.